નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો 30 જૂને નિવૃત્ત થતા અધિકારી અને કર્મચારીના કિસ્સામાં એક કાલ્પનિક ઇજાફો એટલે કે નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવા માટે નિયમ અનુસાર કાર્યવાહી કરવા બાબતનો મિત્રો ગુજરાત રાજ્ય જે શિક્ષણ વિભાગ છે તેનો પરિપત્ર બહાર પડ્યો છે. તો આજના વિડીયોમાં વાત કરીશું કે આ પરિપત્રમાં મિત્રો ગુજરાત રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓને જે છે તે અનુલક્ષીને શું બાબત લખવામાં આવી છે અને 30 જૂનનો જે નેશનલ ઇજાફો છે એટલે કે કાલ્પનિક ઇજાફો છે તે કોને કોને મળવાપાત્ર છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી અને પેન્શનર્સ તેમજ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો શિક્ષણ વિભાગનો ક્રમાંક મકવ ઇજાફો 2024-2650-53 નંબરનો એક પરિપત્ર કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનિત વનની સામે સેક્ટર 19 ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગત 16 માર્ચ 2024ના રોજ એક મિત્રો પરિપત્ર કરવામાં આવે છે અને જેમાં તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને જે છે તે ઉલ્લેખીને લખવામાં આવ્યું છે કે મિત્રો વિષય છે કે 30 જૂને નિવૃત્ત થતા અધિકારીઓ અથવા કર્મચારીઓના કિસ્સામાં એક કાલ્પનિક ઇજાફો આપવા બાબતે નિયમો અનુસાર કાર્યવાહી કરવા બાબતનો આ પરિપત્ર છે. સંદર્ભ છે મિત્રો નાણાં વિભાગના પત્ર ક્રમાંક જે છે 12/2024નો પત્ર ક્રમાંક જે છે તેને મિત્રો જે છે તે સંદર્ભ લીધેલો છે. ઉપરોક્ત વિષય અન્વયે જે છે તે નાણાં વિભાગના સંદર્ભ દર્શિત પત્રથી જણાવવાનું કે નાણાં વિભાગના તારીખ 18/11/2023ના ઠરાવથી 30 જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓના કિસ્સામાં એક કાલ્પનિક એટલે કે નેશનલ ઇજાફો આપવાની નીતિ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ ઠરાવ નાણાં વિભાગના તારીખ 14/12/2023ના પત્રથી એબિયન્સમાં મૂકવામાં નિર્ણય કરવામાં આવેલો હતો. નાણાં વિભાગના ફરી તારીખ 14/12/2023ના પત્રથી 18/11/2023ના ઠરાવને એબિયન્સમાં મૂકવાના નિર્ણયને રદ કરી તારીખ 18/11/2023નો ઠરાવ પુનઃ અમલમાં મૂકવામાં આવેલ. ઉક્ત સંદર્ભ અનુસાર તારીખ 14/12/2023ના રોજ પત્ર તેમજ 3/8/2023ના પત્રથી પ્રસિદ્ધ કરવામાં આવેલ અન્ય સૂચનાઓ યથાવત રહેશે. આમ ઉક્ત સંદર્ભના અનુસંધાને નિયમ અનુસાર કાર્યવાહી સમય મર્યાદામાં પૂર્ણ કરવી આવું નાયબ શિક્ષણ નિયામક મહેકમ વિભાગ કમિશનર શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 16/3/2023ના રોજ મિત્રો પરિપત્ર કરીને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓ જેવા કે શિક્ષકો, પટાવાળાઓ તેમજ મિત્રો કારકુનો અને વિવિધ જે શૈક્ષણિક સ્ટાફ છે તેમને મિત્રો 30 જૂને જે નિવૃત્ત થતા હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓના કિસ્સામાં એક કાલ્પનિક ઇજાફો આપવા બાબતે નિયમોસર કાર્યવાહી કરવાની રહેશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા મિત્રો લાસ્ટ વર્ષ એટલે કે નિવૃત્તિના છેલ્લા વર્ષે કોઈ પણ જાતની કપાત વગર, રજા વગર જે અધિકારીએ અથવા જે કર્મચારીએ મિત્રો 30 જૂન સુધીમાં એક વર્ષનું સંપૂર્ણ કામ કરેલું હોય તેમને 1 જુલાઈનો જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે એ મિત્રો એક ઇજાફો વધારે આપવાનો રહેશે, જેના કારણે તેમને આપવામાં આવતા પેન્શનમાં પણ નજીવો વધારો થતો જોવા મળશે. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો નેશનલ ઇજાફો છે તે સરકારી કર્મચારીઓને દર વર્ષે આપવાનો રહેતો હોય છે. આમ 30 જૂને નિવૃત્ત થતા અધિકારી અને કર્મચારીના કિસ્સામાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ મિત્રો તેમના કર્મચારીઓને નાણાં વિભાગના પત્ર ક્રમાંક જે છે 12/2024ના અનુસંધાનમાં જે છે તે 30 જૂનનો નિવૃત્તિનો નેશનલ ઇજાફો એટલે કે કાલ્પનિક ઇજાફો આપવા બાબતનો પરિપત્ર ગત 16 માર્ચે એટલે કે લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલાં ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. આશા રાખીશું કે મિત્રો ગુજરાત રાજ્યના શિક્ષણ સ્ટાફ જે નિવૃત્ત થઈ રહ્યા છે તેમના માટે આ જે વધારો છે તે મિત્રો ખૂબ જ આશાસ્પદ હશે અને તેમને મિત્રો લાભદાયી નીવડશે. તેનાથી તેમને મેળવનારું પેન્શન અને તેમના જે જીવનશૈલી છે તેમાં ઘણો ફરક પડશે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.